નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજનો 25મો રજત જયંતિ સમૂહ લગ્ન મહોત્સવ તારીખ 6 ફેબ્રુઆરી શુક્રવારના રોજ યોજાનાર છે. જેમાં માળી સમાજના સમૂહ લગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 51 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી શુભ સંસારની શરૂઆત કરશે. ડીસા તાલુકાના માલગઢ ગામની પરખડી ક્રાંતિનગર મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ ડીસા દ્વારા તારીખ 6 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ માળી સમાજનો 25મો રજત જયંતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે. જેમાં માળી સમાજના સમૂહ લગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 51 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી સંસારની શુભ શરૂઆત કરશે. સમૂહ લગ્નના મુખ્ય યજમાન છોગાજી લુંબાજી ગેલોત માળીના હસ્તે શામળદાસ છોગાજી માળી ગોળાવાળા દાતા પરિવાર બિરાજમાન થયા છે. જ્યારે ભોજનના દાતા હીરાબેન ગીગાજી સવાજી ટાંક માળી પરિવાર અને ગેરોબેન મોટાજી કચ્છવા માળી પરિવારે લાવો લીધો છે. જ્યારે પરમ પૂજ્ય ગૌભક્ત દિયોદરના સિસોદરાના છોગારામજી બાપુ દાતાઓ અને નવદંપતીઓને આશીર્વચન પાઠવશે. આ પ્રસંગે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ ડીસા અને ગુજરાતના વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણભાઈ જી માળી દ્વારા માળી સમાજના લોકોને પધારવા અને સમૂહ ભોજન પ્રસાદનો લાવો લેવા અનુરોધ કર્યો છે.